તો સોજીના ઢોકળા બનાવવા માટે 1 વાડકી સોજી લીધો છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને 1 વાડકી દહીં લીધું છે આપણે. તો પહેલાં આપણે આને પલાળી લઈશું. મીઠું સ્વાદ અનુસાર નાખીશું અને દહીં બહુ ખાટું લેવાનું નથી. આપણે પાણી ઉમેરી લેવાનું છે. પહેલાં થોડું જાડું લાગે તો 1 ગ્લાસ પાણી લીધું છે આપણે. તો 10 મિનિટ માટે એને રવા દેવાનું છે આપણે. તો આપણી 10 મિનિટ થઈ ગઈ છે. તો પહેલાં આમાં ઈનો એડ કરી લઈશું આપણે અને એના ઉપર 1 સેજ પાણી પાડવાનું છે. હલાવવામાં આશા નહીં રહે આપણને. તો આપણે 1 ધાતુની પ્લેટ લીધી છે નાની. તો પહેલાં એમાં તેલ લગાવી લઈશું. આવી રીતના બધે તેલ આમ ફેલાવી લેવાનું છે એટલે કોઈ જગ્યાએ ચોંટી ના જાય. આવી રીતના પાતળા પાતળા ઢોકળા બને એ રીતના જ આપણે મૂકવાનું છે. અને તો હવે એને 10 મિનિટ માટે ચડવા મૂકી દઈશું. પહેલાં આપણે આવી રીતના થોડુંક લાલ મરચું પાવડર ઉપર ભેરવવાનો છે. તો 10 મિનિટ માટે આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. તો પહેલાં એને કાપા પાડી લઈશું આપણે. તો આપણે 3 ચમચી તેલ મૂક્યું છે. એમાં ગરમ થાય એટલે રાઈ પહેલાં નાખી દઈએ. વઘાર માટે આપણે તેલ અંદર રાઈ નાખી છે. અંદર જીરું એડ કરી દઈશું આપણે અને 1 ચમચી તલ નાખવાના છે. લીલા મરચાં એડ કરી દઈશું આપણે 2 કે 3. તો આવી રીતના ઢોકળા ઉપર પાથરી દેવાનું છે. તો આ 10 મિનિટમાં થાય એવો નાસ્તો રેડી થઈ જશે. હવે બાળકોની સ્કૂલ ખુલશે આપણે એટલે સવાર 10 મિનિટમાં થઈ જાય એવો નાસ્તો આપણો રેડી થઈ ગયો છે.